ધર્મનું અપમાન કરનારાઓને નર્કમાં કેવી યાતના આપવામાં આવે છે? મિત્રો, ગરુડ પુરાણમાં એક એવા ભયાનક નર્ક વિશે જણાવવામાં આવ્યું છે જેનું નામ છે અવિચી. આ એવા લોકોનું ઠેકાણું છે જેને આપણે ધર્મદ્રોહી કહીએ છીએ. એવા લોકો જેમણે જીવતા જીવ ધર્મની વિરુદ્ધ કામ કર્યું, પવિત્ર ગ્રંથોનું અપમાન કર્યું અથવા અધર્મનો સાથ આપ્યો. અહીં યમદૂતો પાપીઓને ઘસડીને સળગતા ઊંચા પર્વતો પર લઈ જાય છે. ત્યાંની હવા પણ અગ્નિની જેમ દજાડે તેવી હોય છે. અને પછી કોઈ પણ ચેતવણી વગર તેમને તે હજારો ફૂટ ઊંચા શિખર પરથી નીચે ધકેલી દેવામાં આવે છે. પાપી હવામાં હાથપગ મારે છે, તેનું શરીર અગ્નિની જ્વાળાઓમાં સળગે છે, અને જ્યારે તે નીચે કઠોર ખડકો સાથે અથડાય છે ત્યારે તેના એક એક હાડકાના ટુકડે ટુકડા થઈ જાય છે. પરંતુ સૌથી ડરામણી વાત એ છે કે આટલી પીડા પછી પણ તેને મૃત્યુ આવતું નથી. સંગીત. યમદૂત તે તૂટેલા આત્માને ફરીથી ઉપર ઘસડી જાય છે, અને આ પડવા તથા તૂટવાનો સિલસિલો સદીઓ સુધી ચાલતો રહે છે. ગરુડ પુરાણ કહે છે કે અધર્મના માર્ગ પર ચાલનારાઓનો અંત આટલું જ દર્દનાક હોય છે. મિત્રો, તેથી જ જીવન હોય ત્યાં સુધી ધર્મ અને સત્કર્મના માર્ગ પર ચાલો.